રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા ઠેર ઠેર ચકાસણી અને તપાસણી કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે। તેને લઈને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ સવાલ ઉઠાવ્યા। તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારી બદલ સરકાર દ્વારા તેમને નોટિસ નહીં અપાતા લલિત વસોયાએ સરકાર પર સવાલ ઊભા કર્યા। તેમજ બાળકો સાથે બનતા બનાવોને લઈને સરકાર અને તંત્રએ તાત્કાલિક જાગવું જોઈએ તેવું જણાવ્યું હતું। મેં છેલ્લા 3 દિવસના આંકડાઓ કાઢ્યા એ મુજબ 1068 જગ્યાએ ગેમ ઝોન હોય, રેસ્ટોરન્ટ હોય, સ્કૂલો હોય, હોસ્પિટલો હોય, આ તમામ જગ્યાએ ફાયર સેફટીના સાધનો નથી। ત્યાં નોટિસો આપવામાં આવી છે, એ જગ્યાઓ સીલ કરવામાં આવી છે। ત્યારે મારો તંત્રને સવાલ છે, આ સરકારને સવાલ છે કે તમે આવી કોઈ દુર્ઘટના ઘટે ત્યારે જ તમારા સરકારી તંત્રને એલર્ટ કરો છો।